તો વિરામ બાદ આપનું સ્વાગત છે। હવે વાત એક સમયે ખારોપાટ કહેવાતી અને સૂકું ભટ્ટ રેગિસ્તાન તરીકે ઓળખાતી કચ્છના સફેદ રણની ધરતી હવે ટુરિઝમના આગમનથી મહેકી રહી છે। અહીં ધોરડાના સફેદ રણમાંથી પ્રખ્યાત રણોત્સવનો પ્રારંભ થઈ ગયો છે। તો જોઈએ રણોત્સવ પર વિશેષ અહેવાલ। कच्छ नहीं देखा तो कुछ नहीं देखा આ શબ્દોને સાર્થક કરતો રણોત્સવ ફરી વિશ્વના પ્રવાસીઓને આવકારી રહ્યું છે। આ વર્ષે રણ કે રંગ થીમ પર રણોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે થકી લોકો કચ્છની સંસ્કૃતિના રંગોના દર્શન કરી શકશે। પ્રવાસીઓને આકર્ષવા માટે આ વર્ષે રણોત્સવમાં કેટલાક નવા રંગો પણ ઉમેરવામાં આવ્યા છે। रणोत्सव का टेंट सिटी का प्रारंभ हो चुका है। 15 मार्च तक टेंट सिटी चलेगी और देश दुनिया से जो भी गेस्ट मेहमान आ रहे हैं कच्छ में, तो हम लोगों ने कोशिश यही करी है कि कच्छ की संस्कृति को जान पाएँ, दूर दूर तक देश विदेश तक पहुँचे कच्छ की संस्कृति। यही एक रीज़न है कि हमारे अगर आप रिसेप्शन हॉल को देखोगे या कोई भी स्ट्रक्चर देखोगे तो उसमें कच्छ का लोकल वर्क किया है। रिसेप्शन के अंदर हम लोगों ने पूरा मड वर्क किया है कि जितने भी देश विदेश से प्रवासी आ रहे हैं वो कच्छ की संस्कृति को ही अपने माइंड में लेके जाएँ। थीम की अगर बात करेंगे तो रण के रंग थीम है। कच्छ के एक अपने रंग होते हैं जो पूरे टेंट सिटी में हम लोगों ने सजाने की कोशिश करी है। ये हमारा पहली बार है कि हम गुजरात आए हैं, हम यूपी से हैं और ये हमारा पहली बार है कि हम यहाँ के एक वाइब्रेंट कल्चर को एक्सप्लोर कर रहे हैं। सोमनाथ और द्वारका के दर्शन करने के बाद हम कच्छ की तरफ आए हैं और रण उत्सव हमारा पहला फेस्टिवल है यहाँ पे कच्छ की तरफ। तो हम आशा करते हैं कि हमारा काफ़ी अच्छा एक्सपीरियंस रहेगा। यहाँ पर हमारा काफ़ी अच्छा स्वागत हुआ यहाँ पर एंड पूरा कल्चर अच्छे से देखने को मिल रहा है। કચ્છના ધોરડો ખાતે યોજાતો રણોત્સવ પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યો છે। રણોત્સવના પ્રારંભ સાથે જ દેશ વિદેશમાંથી પ્રવાસીઓ કચ્છની ધરતી પર ઉતરી રહ્યા છે। વિશ્વના ખૂણે ખૂણેથી સફેદ રણની મજા માણવા માટે આવતા પ્રવાસીઓ પણ કચ્છના આ સફેદ રણનો અદ્ભુત નજારો માણીને અલગ અનુભૂતિ કરી રહ્યા છે। यहाँ का सॉल्ट डेजर्ट देखना है हमें। वैसे भी रोड टू हेवन ये भी एक अच्छी प्लेस है। छारी धांध करके जो वेटलैंड सेंचुरी है वहाँ पर बर्ड वॉचिंग करने का भी हमारा इरादा है और स्काई गेजिंग के लिए रण ऑफ कच्छ से कुछ बेस्ट प्लेस नहीं है तो वो भी हमें करना। જ્યારે અહીંયા એન્ટર થયા ત્યારે બહુ મસ્ત રીતે અમને સ્વાગત કરેલું અમારું। હવે વ્હાઇટ રણ જોવા જવાનું છે સાંજે અને પછી અહીંયાની જે કલ્ચર બધી હેન્ડક્રાફ્ટ ને બધું થાય છે એ જોઈશું અને કાલે રોડ ટુ હેવન જવાના છીએ। અમે જે કાર દ્વારા રોડ પર આવેલા એ રોડ હેવન ફીલ જ કરાવતો હતો। હવે સુરત જઈને અમે બધાને કહીશું કે રિયલીમાં જવા જેવું છે કચ્છમાં। કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, ઇટ્સ વેરી ટ્રુ। કચ્છની કલા અને સંસ્કૃતિનો સમન્વય એટલે કે રણોત્સવ કચ્છના ધોરડો ખાતે દર વર્ષે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં ટેન્ટ સિટી છે તે પ્રવાસીઓ માટે સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર રહે છે। ટેન્ટ સિટીની અંદર આ વર્ષે 400 જેટલા અલગ અલગ ટેન્ટ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં રજવાડી અને દરબારી કેટેગરીના ટેન્ટ પણ ઊભા કરવામાં આવ્યા છે। દર વર્ષે દેશ વિદેશમાંથી લાખો પ્રવાસીઓ છે તે કચ્છનું સફેદ રણ અને ટેન્ટ સિટીને નિહાળવા માટે આવતા હોય છે। રણ કે રંગની થીમ ઉપર આ વખતે રણોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને શરૂઆતની સાથે જ અત્યારે પ્રવાસીઓનું કચ્છની ધરતી પર આગમન થયું છે। દર વર્ષે જે રીતે પ્રવાસીઓ આવી રહ્યા છે અને કચ્છનું રણોત્સવ છે તે અત્યારે પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બની ચૂક્યું છે। અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ધોરડો।